પોલીસ, ફાયર બ્રિગેડ, 108 ને આપ કોઈ અઘટિત ઘટના અંગે જાણ કરો તો કાફલો બનાવતા સ્થળ પર પહોંચી જતો હોય છે। ત્યારે હિંમતનગરના તંત્રે શહેરમાંથી ગંદકીને દૂર કરવા અને ગંદકીને અટકાવવા માટે સ્વચ્છતાના બ્રિગેડ વાનની સેવાનો પ્રારંભ કર્યો છે। આવો જાણીએ તંત્રની આ નવી સેવા શહેરીજનો માટે કેટલી ઉપયોગી અને મહત્વની છે। જે પ્રકારે અકસ્માત દરમિયાન ગણતરીની મિનિટોમાં 108 વાન બનાવના સ્થળ પર પહોંચી જાય છે, તે જ પ્રમાણે હિંમતનગર નગરપાલિકાએ સ્વચ્છતા બ્રિગેડની શરૂઆત કરી છે। તંત્રએ શરૂ કરેલા આ બ્રિગેડ જે વિસ્તારમાંથી મેસેજ મળશે ત્યાં પહોંચીને સફાઈ કામગીરી કરશે। સાથે જ આ બ્રિગેડ સાથે જોડાયેલા કર્મચારીઓ સ્થાનિકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ પણ ફેલાવશે। કોન્સેપ્ટની પાછળનો હેતુ અને ભૂમિકા એ રીતની છે કે નગરની અંદર કોઈ પણ કચરો, કોઈ પણ ગંદકી અથવા તો કોઈ પણ પ્રકારનું ન્યુસન્સ એ કોઈ પણ સ્વરૂપે કેમ ના હોય, નગરજનોને જે ફાળવેલા નંબરોની યાદી આપવામાં આવશે એના પર કોઈ પણ નંબર ઉપર કોલ કરશે તો વિધિન નો મોમેન્ટ ટૂંક સમયની અંદર હિંમતનગર નગરપાલિકાની સ્વચ્છતા વાન ત્યાં પહોંચી જશે અને એ ગંદકી, એ કચરાને ઉઠાવી લેશે। ચાર્જની યાદી નક્કી કરેલી છે। ગંદકી, જાહેર ગંદકી હશે તો કોઈ ચાર્જ ચૂકવવાનો રહેતો નથી, પરંતુ જો ગંદકી વારંવાર કરવામાં આવતી હશે, ડેલિબરેટલી પ્રયત્નપૂર્વક કરવામાં આવતી હશે તો એની પાછળ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। સ્વચ્છતા બ્રિગેડ વાનનું લોકાર્પણ કરાયાની સાથે જ વાન શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચી ગઈ અને શહેરની ગંદકીને દૂર કરવાની શરૂઆત પણ કરી દીધી છે। સાથે જ લોકોને પત્રિકાઓ વહેંચીને ગંદકી ન ફેલાવવા અંગે જાગૃત કરાયા હતા। તો સફાઈ ન રાખનારા લોકોને પાઠ ભણાવવા માટે દંડની જોગવાઈ પણ નક્કી કરાઈ છે, જેમાં સ્વચ્છતા બ્રિગેડ એક સ્થળ પરથી 1 થી 2 વાર કચરો સાફ કરશે। તે બાદ પણ તે સ્થળ પર સફાઈ નહીં રખાય તો નગરજનોને 300 થી 3000 રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે। કાર્યવાહી 300 થી 3000 રૂપિયા સુધીમાં થશે અને દરેક વેપારીઓ તથા રેસિડેન્ટમાં પણ દરેકનો ફરજિયાત ડસ્ટબિન રાખવાના છે અને ડસ્ટબિન નહીં હોય તો પણ દંડની કાર્યવાહી કરવામાં આવશે। હવે તંત્રએ સ્વચ્છતાને અનુલક્ષીને સ્વચ્છતા બ્રિગેડનો પ્રારંભ કર્યો છે અને સ્વચ્છતાનું પાલન થાય તે માટે દંડની પણ જોગવાઈ કરી છે। ત્યારે હવે શહેરીજનો તંત્રની આ પહેલને સાથ આપે તે પણ ઘણું મહત્વનું છે। ક્ષિતિજ રૂપાલી, GSTV, હિંમતનગર।